નમસ્તે મિત્રો, આ છે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનનું પેપર. તો આપણે પ્રશ્નો છે એ જોઈ લઈએ છીએ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ, તો આપણો જવાબ આવશે વોરન હેસ્ટિંગ. મુસ્લિમ કોમવાદા જનક, તો એ લોર્ડ મિન્ટો. કયો પ્રદેશ કેન્દ્ર શાસિત નથી, તો ચંડીગઢ. લોકસભાના સભ્યોની સમયમર્યાદા 5 વર્ષ હોય છે. વિશ્વની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ, તો શું આવશે? ભારત. બ્રિટન શાસન સમયે ખાલી જગ્યા સૌથી મોટો પ્રાંત હતો, તો બંગાળ. સોવિયત યુનિયને 1949માં પરમાણુ અખતરો કર્યો. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને રાજ્યપાલ છે એ શપથ લેવડાવે છે. ઓક્ટોબર હીટ ગુજરાતમાં ભાદરવી તાપ નામે જાણીતો છે. આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન છે એ પડકારજનક કાર્ય જોવા મળે છે. ભારતમાં નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે, તો જવાબ આવશે ખોટો. એકલ નાગરિકત્વ ધરાવે છે. લોક અદાલતોની રચનાથી ન્યાયનો રસ્તો સસ્તો બન્યો છે, સાચું. 21 જૂને સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે, ખોટું. ગુજરાતમાં કુલ 22 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે, સાચું. કથકલી એ કર્ણાટકનું પ્રસિદ્ધ નૃત્ય છે, ખોટું. કાલિકટનો રાજા શું આવશે? જામોરી. બર્લિન નાકાબંધી, સોવિયત સંઘ. ચિલ્કા સરોવર, તો આવશે લગુન સરોવર. આગળ જોઈએ છીએ. એના પછી છે કાથાની બનાવટ, તો ચીડમાંથી આવશે. એના પછી છે લાલ લાઇટ, તો વાહનો રોકવા માટે. કયું આચરણ શિક્ષાપાત્ર ગુનો બને છે, તો યાદ રાખવાનું છે અસ્પૃશ્યતા. વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે આબોહવા. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં કયું પ્રાણી જોવા મળે છે? હાથી. પછી ખાલી જગ્યા તીરની દિશામાં આગળ વધી શકાશે, તો લીલો રંગ બતાવે ત્યારે આગળ વધી શકાશે. તો આ હતા આપણા ટૂંક જવાબી પ્રશ્નો. એના પછી વિભાગ બીમાં 2 માર્ક્સના પ્રશ્નો આપેલા છે. બંગાળના ભાગલા ક્યારે અને કોને પાડ્યા? તો બંગાળના ભાગલા છે વાઇસરોય કરઝને પાડ્યા હતા, બરાબર. એના ઉપર તમે સર એવું લખી શકો છો. કારણ આપો, ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. તો ભારતના બંધારણમાં કોઈ પણ ધર્મનું વધારે મહત્ત્વ દર્શાવવામાં આવ્યું નથી. બધા જ ધર્મો છે એ સરખા બતાવવામાં આવ્યા છે. સંસદ સભ્યની લાયકાતો જણાવો. તો સૌપ્રથમ સંસદ સભ્ય છે જો લોકસભામાં હોય તો તેની ન્યૂનતમ ઉંમર છે એ 25 વર્ષ હોવી જોઈએ. રાજ્યસભામાં ન્યૂનતમ ઉંમર છે એ 30 વર્ષ હોવી જોઈએ. તે લાયકાતો પણ તમે લખી શકો છો. સર્વોચ્ચ અદાલતને નજીરી અદાલત ગણાય છે. તો સર્વોચ્ચ અદાલત છે એના જે ચુકાદાઓ છે એ નીચલી અદાલતો છે એ રેકોર્ડ ઉપર લઈ શકે છે, એનું અનુસરણ છે એ કરી શકે છે અને બંધાયેલા છે. એટલે શું કહી શકે? એને નજીરી અદાલત છે એ નામે આપણે ઓળખી શકીએ છીએ. તો આ હતા આપણા 2 માર્ક્સના પ્રશ્નો. એના પછી 3 માર્ક્સના પ્રશ્નો. તેમાં પણ બહુ સરળ પ્રશ્નો છે જે તમે સરળતાથી લખી શકો છો. પછી આગળ છે 4 માર્ક્સના પ્રશ્નો. તો મેને નમક કા કાનૂન તોડ દિયા. આ વાક્ય છે એ ગાંધીજી જ્યારે દાંડી મુકામે જ્યારે મીઠું હાથમાં લે છે ત્યારે આ વાક્ય એ વખતે બોલે છે અને કહે છે કે અંગ્રેજોનો જો આ કાયદો છે એ મેં તોડી દીધો છે. દરેક જગ્યાએ ગામે ગામ સભા કરીને એ ભારતના મહત્ત્વ અને આ કેટલો અન્યાયી કાયદો છે નમકનો એના વિશે લોકોને માહિતી આપે છે. એના પછીના જે પ્રશ્નો છે એ પણ તમે સરળતાથી લખી શકો છો. ખરડો કાયદો કઈ રીતે બને છે? 50 નંબરનો પ્રશ્ન છે કે ખરડો ક્યારે કાયદો બને? તો ખરડો જ્યારે લોકસભા અને રાજ્યસભામાં બહુમતીથી પસાર થાય અને
પછી રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરે ત્યારે ખરડો છે એ કાયદો બની જાય છે. આના ઉપર તમે સારી એવું સમજણ છે એ લખી શકો છો કે ખરડો ક્યારે કાયદો બની શકે છે. તો આ હતું આપણા ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું પેપર.